નમસ્કાર સજ્જનો. તો સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. તો સજ્જનો, હાલમાં શેર બજારમાં ડરનો માહોલ છવાયેલો છે. પેનિક સિચ્યુએશન સર્જાયેલી છે. દોસ્તો, મારે મારા અનુભવના નિચોડની ચર્ચા આપની સાથે શેરિંગ કરવી છે. તો આપ મારી ચેનલ સાથે જોડાયેલા રહેશો તેવી વિનંતી. જો આપને મારું કન્ટેન્ટ પસંદ આવે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવા ની ઉદારતા દાખવશો તેવી આપની પાસે અપેક્ષા રાખું છું. તો વાતમાં આગળ વધીએ. દોસ્તો, વધવું અને ઘટવું એ શેર બજારનો એક પાર્ટ છે, એક ભાગ છે. બજારનું નેચર જ છે વધવા ઘટવાનું, પરંતુ સરવાળે તો માર્કેટ જવાનું તો છે ઉપર જ. નિફ્ટી હોય યા સેન્સેક્સ હોય, સરવાળે જશે તો ઉપર જ. એમાં કોઈ શંકા નથી. આપ બારીકાઈથી જો અભ્યાસ કરશો ને તો બજારમાં એક નેગેટિવ માહોલ ફેલાવવામાં આવે છે. એફઆઈઆઈ ચાઇનામાં રોકાણ કરવા લાગ્યા, ઈરાન ઇઝરાયલનું યુદ્ધ વગેરે વગેરે. ચર્ચા તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં આપણે સાથે ચર્ચા કરું છું. દોસ્તો, આપને યાદ હશે 2022 રશિયા યુક્રેનના યુદ્ધ વખતે પણ આવો જ ડર ફેલાવવામાં આવ્યો હતો. અને એ ઘટાડા પછી માર્કેટે કેટલું સારું રિટર્ન આપ્યું, કેટલી ઝડપથી રિકવરી કરી, આગળના ટોપને, પ્રીવિયસ ટોપને પણ બ્રેકઆઉટ આપી દીધો હતો. ઇતિહાસ સાક્ષી છે અને નજર સામે જ છે. ચાર્ટ પણ આપ જોઈ શકશો. તેની હિસ્ટ્રી પણ આપની નજર સામે છે. વિશ્વના સૌથી મોટા રોકાણકાર અને અમીરોમાં જેની ગણના થાય છે તેવા વોરેન બફેટ અને રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કાવાસાકી, એમની એક પોલિસી રહી છે કે બજારમાં જ્યારે ડરનો માહોલ હોય ને ત્યારે ખરીદી કરવી, અને ડરના માહોલમાં કરેલી ખરીદી વધારે રિટર્ન આપતી હોય છે. તે વાત આપણે ભૂલી જઈએ છીએ. વેલ્થ બનાવવાનો આ એક સોનેરી મંત્ર છે. ખરીદી કરવાનો સમય છે, ગોલ્ડન પીરિયડ છે. થોડું પણ જે બાઇંગ ચાલુ રાખશે તે જલ્દી નફામાં આવી જશે. અભ્યાસ થશે અને રોકાણની ટેવ પડશે, આદત પડશે. સૌથી મહત્ત્વની વાત છે, રોકાણની આદત પડશે. ભલે ફક્ત એક જ સ્ટોક સારા ફંડામેન્ટલનો લેશે, એટલે અભ્યાસ કરવાનું ચાલુ થશે. પ્રોફિટ દેખાશે, ટકાવારીમાં દેખાશે. પ્રોફિટ દેખાશે, અભ્યાસ થશે, એટલે આદત પડશે. 3 વસ્તુ થશે એટલે એક નાનકડું બીજ મોટા વટવૃક્ષમાં પરિવર્તન થશે. હવે વાત કરીએ તારીખ 4 ઓક્ટોબર અને શુક્રવારે, જ્યારે પેનિક સિચ્યુએશન સર્જાયેલી હતી. શનિ રવિ તો માર્કેટ બંધ છે. શુક્રવારના દિવસે ડરનો માહોલ હતો, અને એ ડરના માહોલમાં મેં કરેલી ખરીદીની કુલ ટોટલ મેં 10 સ્ટોકમાં ખરીદી કરેલી છે. એમાંથી 2 ETF છે અને 8 સ્ટોક છે. તો હું એની ચર્ચા આપની સાથે કરું છું. તો સૌથી પહેલો સ્ટોક છે BCPL રેલવે. BCPL રેલવે. રેલવેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ સંભાળી રહી છે. કંપની પ્રોફિટેબલ છે, સારી છે, મને અતિ પ્રિય છે, અને માઇક્રોકેપ છે. માઇક્રોકેપ મને વધારે પસંદ આવે છે, કારણ કે બહુ જલ્દી અને બહુ મોટું રિટર્ન આપી દેતી હોય છે. હવે બીજો સ્ટોક છે કેપી ગ્રીન એનર્જી. કેપી ગ્રુપનો સ્ટોક છે. ફંડામેન્ટલ, ફ્યુચર અને રિટર્ન બધું જ સારું છે. ત્રીજો સ્ટોક છે માધવ ઇન્ફ્રા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસમાં છે, મારી પસંદગીનો સ્ટોક છે. નંબર 4 SBFC. SBFC એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે, દરેક એંગલે બેસ્ટ છે. BSE નિફ્ટી બેઝ એક ETF છે, દરેક ઘટાડે હું મારા પોર્ટફોલિયોમાં એડ કરું છું. ત્યાર પછી 6 નંબર ઉપર આવે છે જીપીટી ઇન્ફ્રા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિઝનેસમાં છે, ગુડ ફંડામેન્ટલ છે. ત્યાર પછી આવે છે 7 નંબર ઉપર જેટીએલ ઇન્ડસ્ટ્રીઝ. પાઇપ સેક્ટરમાં કામ કરે છે. સ્ટોક સારો છે, ફંડામેન્ટલ બહેતરીન છે. ઘણા સમયથી એક જ રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યો છે. જ્યારે બ્રેકઆઉટ આપશે ત્યારે આપની કલ્પના કરતાં વધારે રિટર્ન આપી દેશે, કારણ કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. અને આપ જાણો છો કે કોઈ પણ સ્ટોક કંપનીના પ્રોફિટને જ ફોલો કરતો હોય છે. દબાવી તો ક્યાં સુધી રાખશે? 6 મહિના દબાવશે, 12 મહિના દબાવશે, વર્ષે, 2 વર્ષે સ્ટોક એના લેવલે જશે જ. ત્યાર પછી 8 નંબર ઉપર આવે છે KNR કન્સ્ટ્રક્શન. KNR કન્સ્ટ્રક્શન નામ ઉપરથી જ આપ સમજી ગયા છો, ભવિષ્યમાં સારા રિટર્નની અપેક્ષા રાખી શકાય તેવો સ્ટોક છે. ત્યાર પછી આવે છે વેરટોઝ. VERTOZ. જરા અટપટું નામ છે, વેરટોઝ. એડવર્ટાઇઝના બિઝનેસમાં છે. એપલ ઇન્ડિયાનો હરીફ છે, પ્રોફિટેબલ કંપની છે.
ભલે અત્યારે લોઅર સર્કિટ લાગે છે પણ હું લોઅર સર્કિટે બાય કરું છું, કારણ કે મને એનો ભૂતકાળનો અનુભવ છે, હું જાણું છું, મેં એમાં સ્વિંગ પણ કરેલું છે. અને છેલ્લે 10 નંબર ઉપર આવે છે એમઓ સ્મોલ 250, એટલે કે મોતીલાલ ઓસવાલ સ્મોલ 250 ETF છે. અને એમાં પણ હું દરેક ઘટાડે એડ કરું છું મારા પોર્ટફોલિયોમાં. દોસ્તો, આ 10 સ્ટોક મારા પોર્ટફોલિયોમાં અગાઉથી પણ છે જ, મેં આ ઘટાડામાં નવેસરથી એડ કર્યા છે. તો દોસ્તો, જ્યારે પેનિક સિચ્યુએશન આવે છે ત્યારે જે કોઈ નિવેશક નિવેશ કરશે એ બહુ જલ્દીથી ફાયદામાં આવે છે. અને જ્યારે માર્કેટ ઘટે ત્યાર પછી જે એમાં અપ આવે છે, એટલે કે રિકવરી આવે છે, ઝડપથી આવે છે અને આગલા હાઈને પણ બ્રેકઆઉટ આપી જ દેતો હોય છે, ઇતિહાસ સાક્ષી છે. તો આ મેં મારી વાત કરી, વિડીયો લાંબો ન થાય માટે આ વાત અહીં ટૂંકાવીએ છીએ. હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ સારા ફંડામેન્ટલ સ્ટોક સાથે. રિઝલ્ટ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે, એનો પણ વિડીયો હું આજે જ લગભગ મૂકી દઈશ. તો આપ જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.